અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ ભીલડી ખાતે સાંસદ પરબતભાઈ પટેલના અધ્યક્ષસ્થાને તકતી અનાવરણ કાર્યક્રમ યોજાયો। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે વર્ચ્યુઅલી ઉપસ્થિત રહી પશ્ચિમ રેલવેના 6 ડિવિઝનોમાં આવેલ 66 સ્ટેશનો સહિત ભારતીય રેલવેના 554 સ્ટેશનોના પુનઃ વિકાસનો શિલાન્યાસ ખાતમુહૂર્ત કરી રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા। અંદાજિત રૂપિયા 4,886 કરોડના ખર્ચે પુનઃ વિકસિત કરવામાં આવી રહેલા 66 સ્ટેશનોમાંથી 46 સ્ટેશનો ગુજરાત રાજ્યમાં છે, જ્યારે 11 મહારાષ્ટ્રમાં અને 9 મધ્યપ્રદેશમાં છે। ગુજરાતના 46 સ્ટેશનો પૈકી બનાસકાંઠા જિલ્લામાં ભીલડી રેલવે સ્ટેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેનો શિલાન્યાસ સમારોહ સાંસદ પરબતભાઈ પટેલના અધ્યક્ષસ્થાને અને ધારાસભ્ય કેસાજી ચૌહાણની પ્રેરક ઉપસ્થિતિમાં ભીલડી રેલવે સ્ટેશન ખાતે યોજાયો હતો। સાંસદ પરબતભાઈ પટેલ દ્વારા તકતી અનાવરણ કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે રેલવે સ્ટેશનના વર્ચ્યુઅલી શિલાન્યાસ કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું। આ પ્રસંગે સાંસદ પરબતભાઈ પટેલે જણાવ્યું કે આઝાદી બાદ પહેલી વખત રેલવે સ્ટેશનનો કાયાકલ્પ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં એક સાથે થઈ રહ્યો છે। બનાસકાંઠા જિલ્લામાં પણ 7 રેલવે સ્ટેશનોનો કાયાકલ્પ થવાનો છે। રૂપિયા 11 કરોડના ખર્ચે ભીલડીનું નવું રેલવે સ્ટેશન નવા નજરાણા રૂપે મળવાનું છે, તો સાથે સાથે ઓવરબ્રિજ અંડરપાસના નિર્માણથી લોકોને ફાટકની સમસ્યામાંથી છુટકારો મળશે। ભૂતકાળની કોઈ પણ સરકારે જો આ બાબતે વિચાર્યું હોત તો આજે કોઈ પ્રશ્નો ન હોત, એમ જણાવી સાંસદ પરબતભાઈ પટેલે કહ્યું કે આઝાદી બાદ પહેલી વખત 2100 જેટલી જગ્યાએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ખાતમુહૂર્ત લોકાર્પણના કાર્યક્રમ થઈ રહ્યા છે, જેનો લાભ દેશવાસીઓને મળવાનો છે। તો ભીલડી રેલવે સ્ટેશનના નવીનીકરણથી બનાસકાંઠા જિલ્લાવાસીઓને પણ ફાયદો થશે। ધારાસભ્ય કેસાજી ચૌહાણે ભીલડી લુણી સુધીની રેલવે લાઇન 2029 સુધીમાં તૈયાર થઈ જશે એવો વિશ્વાસ વ્યક્ત કરતા રેલવે સ્ટેશનના કાયાકલ્પ થકી આ વિસ્તારમાં રોજગારીની નવી તકો ઊભી થશે, એમ જણાવી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા સૌને એકજૂથ બનવા આહ્વાન કર્યું હતું। આ પ્રસંગે અમદાવાદ રેલવે વિભાગના સિનિયર ડીએમઈ જગત અંબા પ્રસાદ, રેલવેના અધિકારીઓ, સંગઠનના જિલ્લા ઉપપ્રમુખ રસિકજી ઠાકોર, મંત્રી ખેમસિંહ ઠાકોર, ભીલડી મંડળના પ્રમુખ પાનસિંહ સોલંકી, ભીલડી મંડળ મહામંત્રી બાબુભાઈ રબારી, મહામંત્રી સુરેશભાઈ સિલ્વા સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। રેલવે પણ આપણે જોઈ છે નેરોગેજ ચાલતી, અત્યારે બ્રોડગેજ પર રૂપાંતર અને ઇલેક્ટ્રિક થી રેલ ચાલે, કોલસામાંથી મુક્ત થાય એના માટેના કાર્યક્રમો અને આરઓબી ને અંડરબ્રિજ આપણી સગવડતા માટે મિત્રો આપણી કેટલી રજૂઆતો હોય, કેટલી વાર ફાટક દિવસમાં બંધ રહેતો હોય કે આપણે કંટાળી જતા હોય। મારું દિયોદરનું ફાટક હતું જે હમણાં પૂરું થયું કે અમે ત્યાંથી જતા હોઈએ તો દિવસમાં 40 વખત ક્યાંક તો 90 વખત ટ્રેન ફાટક બંધ થતું હોય। એટલે જ મેં તમને કોયલાની વાત કરી, એવા બધા જ ફાટકો જ્યારે કરવાના છે અને આ સરકારમાં જ મિત્રો થાય, ભૂતકાળની કોઈ સરકારોએ જો આ વિચાર્યું હોત તો આટલા પ્રશ્નો હોત નહીં। ત્યારે દેશના પ્રધાનમંત્રીને આપણે સાંભળવાના છે, રેલ મંત્રી પણ છે। અહીં જ્યારે બધા તમે ભેગા થયા તો ત્યારે મારે છે જે યાદ પણ કરાવવું પડે કે યાદ શક્તિ ખૂબ ટૂંકી હોય। તો ભીલડી ડીસા એટલે મારો પાણીવાળો વિસ્તાર, આજ સુધી મેં નપાળિયા વિસ્તારે જ તમારું પાણી મારા ધણીઓ પીધું કે મારી આ નાની દીકરીઓને ખબર નહીં હોય કે શું દશામાં બીજો બનાસકાંઠા જીવતો હતો। બનાસકાંઠાના પહેલા 11 તાલુકા હતા, ત્યારે રાધનપુર ને સાંતરપુર બનાસકાંઠામાં આવતા હતા। અત્યારે અને એના માટે 11 કરોડ જેટલી રકમ કેન્દ્ર સરકાર દ્વારા, મોદી સાહેબ દ્વારા, રેલવે મંત્રાલય દ્વારા આપણને ફાળવી એ બદલ આ વિસ્તારના જનપ્રતિનિધિ તરીકે દેશના વડાપ્રધાન, ગુજરાત સરકાર અને રેલવે મંત્રી, રેલવે મંત્રાલયનો હું આ વિસ્તારની જનતા વતી ખૂબ આભાર માનું છું। અને મિત્રો, મને કહેતા આનંદ થાય છે કે ભીલડી થી લુણી સુધીની રેલવે લાઈન, ડબલ રેલવે લાઈન નું કામ એ 3,500 કરોડના ખર્ચે 2029 સુધી પૂરું થાય એની પણ સરકારે જાહેરાત કરી છે, એનો નિર્ણય કર્યો છે। ત્યારે આ વિસ્તારનો ભવિષ્યની અંદર ખૂબ વિકાસ થવાનો છે, રોજગારીની વિપુલ તકો ઊભી થવાની છે। આ પ્રસંગે આપને ફરીથી શુભેચ્છાઓ પાઠવું છું। અને આ તમારો જે કોયલાનો ફાટક છે એમાંથી પણ ઝડપી મુક્તિ મળે એના માટેના મારા પ્રયત્નો ચાલુ છે। હું ભગવાનને પ્રાર્થના કરું કે એમાં પણ આપણને
વહેલી સફળતા મળે. મિત્રો, વિશેષ વાત નથી કરવી, પણ 2047 માં જ્યારે આપણા દેશની આઝાદીને 100 વર્ષ પૂરા થાય ત્યાં સુધી દેશ એક વિકસિત દેશ બને, ભારત આત્મનિર્ભર બને, એ આપણા વડાપ્રધાન અને આપણા સૌનો સંકલ્પ છે.